જેને જેને મને ઓળખ્યું એના માટે છું, જેને જેને યાદ કરી એના માટે અમૃતની મેલડી 24 કલાક હાજર છે. ભાવ હોવો જોઈએ તમારા હૃદયમાં, મેલડી પ્રત્યેનો વિશ્વાસ હોવો જોઈએ કે અમૃતની મેલડી આજ નહીં તો કાલ અમને તારશે 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 ને તારશે. મારા દરેકના આશીર્વાદ, જેનો ભાવ ને જેવી પુકાર હોય એવી મેલડી આવશે, જેવી શ્રદ્ધા જેવી ભક્તિ કઈ માગ્યું નહીં હોય અને મને મેલડી ઉપર શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખતા હશો, મેલડી મેલડી કરીને કદાચ જીવતા હશો, અંત સમયે હું મેલડી આઈને ઉભી રહીશ એવા આશીર્વાદ આલું છું. તમારી કુળદેવીએ રાજી, હું આશીર્વાદ આપું છું. તમારી ઘરે બેહેલી જોગમાયા આશીર્વાદ આલતા હશે. તમે એક દિવસ મને મળવા આવો છો, હું કાયમ તમને મળવા આવું છું. તમે એક જ દિવસ મને મળવા આવો છો અને હું કાયમ તમને મળવા આવું છું. કયા સ્વરૂપમાં આવું છું એ તો અમૃતની મેલડીને ખબર છે. મળવા આવું છું 1000% સાચું છે, 1000% પાકું છે. સૂતા સમયે કદાચ યાદ કરશો તો સપના રૂપિયા અહીં દર્શન દેનારી અમૃતની મેલડી છો. સાચા હૃદયથી યાદ કરી હોય, મને કદાચ મળવા આવતા હોય, નવા આવતા હોય કે જૂના આવતા હોય કે આજે જ આયા હોય, જ્યાં સુધી તમને દેવગતિનું જ્ઞાન નહીં મળે, જ્યાં સુધી દેવની ઓળખ તમને નહીં મળે, જ્યાં સુધી દેવના સમાધાન તમે નહીં કરો, ત્યાં સુધી તમારા જીવનમાં પરિવર્તન આવવાના. પણ જ્યારે જ્યારે મારા શબ્દો નીકળે, જ્યારે જ્યારે તમને જ્ઞાન પુરાય, ત્યારે એવું સમજજો કે તમારી માં તમને બેહાડ્યા છે. અહીંયા તમે બેઠ્યા નથી, તમારી માએ તમને બેહાડ્યા. તમે કાંઈક તો નાના હશો ને, ક્યારેક તો નાના હતા ને, તમે જાતે ભણવા નતા ગયા, તમારા માતા ને પિતા, તમારા બાપુજીએ તમને ભણવા મોકલેલા, ખબર છે ને? તો આજે દેવની ગતિએ દેવગતિનું કોણ ભણતર હોય અને મારા બાળકો કેવું ભણે એવું તમારી કુળદેવીએ કદાચ જોયું હશે તો મારી બાલવાટિકામાં તમને બેહાડ્યા.